અમેરિકામાં ડંકો વગાડી નું અહીંયા ડંકો વગાડો ને, અહીંયા ડંકો વગાડી નું. અમારે અમેરિકા નથી જવું કે અહીંયા જોવું જોવાય નથી જવું. અમારે તમારા દેશમાં રહેવું, ભારતમાં. કલેક્ટરને પોતાને નથી તો બીજો કોના આગળ જવું? આપણે રાજા કહેવાય ને, કલેક્ટર તો આપણે જિલ્લાનો રાજા કહેવું. તો એ લોકોએ કોઈ ફટાફટ બીજો મુદ્દો આપો, એકને એક મુદ્દો 2 વાર ન લ્યો, એ લોકો એવી રીતે વાત કરે તો અમારે શું કરવાનું? કેને ખેડૂતના ભોગે અદાણીનો અંબાણીનો વિકાસ થાય, અમારો તો નથી થતો. અમારે તો બધું પૂરું થતું જાય. કંપનીઓનો વિકાસ થાય છે, વેપારીનો વિકાસ થાય છે, ખેડૂતનો કાંઈ વિકાસ થતો નથી. ગરીબોની સરકાર હોય તો 7 દિવસથી બેઠા હોય તો એનો કંઈક તો સોલ્યુશન આવે ને. આ ગુજરાત સંભાળવું હશે ભાજપને તો માંગો સ્વીકારવી પડશે. નકર ભાજપ જાય છે. ધારાસભ્ય માટે એવી વ્યવસ્થા કરશું કે હવે ગાંધીનગર ન જાય એવી કંઈક એના માટે વ્યવસ્થા ઊભી કરી દેવું. બરાબર. અને બીજા નંબરમાં વળતરમાં કઈ લોકો દાદાગીરીથી કામ કરે છે. કાર કંપની આગળ વેચાઈ ગઈ છે, કોઈ ધ્યાન જ નથી દેતું. સંદીપ એમને માહિતી લાગી ઉપર ભલામણ કરી છે. મંત્રીને રજૂઆત કરીશ ને, કૃષિ મંત્રીને કહીશ ને, ઓલા મંત્રીને કહીશ ને, મુખ્યમંત્રીને કહીશ. વાં કાંઈ ભાઈનું હાલતું તો છે નહીં. તો સરકારને કંઈ કરવું નથી, ખેડૂત હેરાન થાય ને. ખેડૂતની ફેવરની આ સરકાર જ નથી. પહેલાં એવું લાગતું કે આ ખેડૂતની ફેવરની સરકાર છે, પણ અત્યારે અમને એવું લાગે કે હવે આ ખેડૂતની ફેવરની છે જ નહીં. કેને બમણી? એને દીધા અમને પૈસા, બમણા તો કર્યા અમને. અમારા ગાંઠકના ભાવ ઘટાડ્યા બધી વસ્તુમાં. નમસ્કાર. ગુજરાત પ્લસની ટીમ આજે ફરી દ્વારકા જિલ્લાના દાતા ગામના વડાલા શિયણ ગામમાં આવી છે. આપણે કાલે પણ ખેડૂતો સાથે વાત કરી હતી અને કાલે ધારાસભ્ય પણ આવ્યા હતા અહીંયાના. એમને આપણે ખેડૂતો સાથે પૂછીશું શું વાત થઈ છે ધારાસભ્ય સાથે. શું નામ છે ભાઈ આપનું? મારું નામ વિજયસિંહ છે. વિજયભાઈ, કાલે આપણે મુરુભાઈ શું વાત થઈ છે એમની જોડે? મુરુભાઈ આવ્યા હતા. અમે લોકોએ અમારે ખેડૂત બધા અમારે જે મુદ્દા છે એ લોકોને વાત કરી બધી. અને મુરુભાઈ કીધું કંપનીના MD આવે ત્યારે અમે એની હારે ચર્ચા કરી અને પછી તમારા ખેડૂત સાથે મીટિંગ કરાવશું. અમારા મુદ્દા એવા છે બધા કે 1 મીટર ઉપર જે એ લોકો ઊંડી લાઈન નાખે. બરાબર. અમારા ગામમાં 3 લાઈનો તો 400 વોલ્ટેજની એવી આવે છે, 400 kV લાઈન કે ઉપર તાર છે અને 1 મીટર આ લોકો નીચે નાખે છે લાઈન. બરાબર. અને જો તાર પડે તો એ તાર છે ને 5 ફૂટ તો ખોદી નાખે. એટલે ઉપર તાર, નીચે લાઈન, ગેસ. એટલે અમારા લોકોનો એ મુદ્દો છે કે આટલી તો પેલી વસ્તુ તો આપ જોઈએ જ નહીં. આના ઓછામાં ઓછી 6 થી 7 ફૂટ તો ઊંડી નાખવી પડે. બરાબર. અને બીજા નંબરમાં વળતરમાં કઈ લોકો દાદાગીરીથી કામ કરે છે. તો અમે આ 7મા દિવસથી અહીંયા અત્યારે અમે છાવણી નાખીને બેઠા છીએ અત્યારે. એવું નહીં, પણ તમારે વળતર મુદ્દે વાત તો થઈ હશે ને? મુરુભાઈ શું કેવું? વળતર તો પેલા કામ એ લોકો એવી રીતે કરે. અમારે વળતરને શું કરવું છે? આજે અમારો વીમો છે, અમારે રહેણાંક વિસ્તાર છે, વાડી વિસ્તાર બધો. બરાબર. તો એ અત્યારે અમારે એ જોવાનું, અમારા છોકરાઓનું ભવિષ્ય તો જોવું ને. પૈસા લઈને શું કરવો અત્યારે અમારે? પેલા તો એ લોકો ગાઈડલાઈન ઉપર કામ કરે. બરાબર. ત્યાર પછી જોયું જશે. કેમ કે ખેતરમાં નાખી જશે એના પછી કામ તમે એ એરિયામાં કરી નહીં શકો. હા, કામ ન થાય, બિનખેતી ન થાય. બરાબર. ઉપર હાઈટેશન લાઈન છે, નીચે ગેસ છે. આખી જિંદગીનું જોવાનું. બિનખેતી ન થાય. કોઈના તમે કૂવો કરી શકો, ન પાઇપલાઇન, બીજું કોઈ ઝાડવા વાવી શકો. કોઈ અમારે થતું જ નથી કંઈ. કાલે મેં ખેડૂતો સાથે વાત કરી હતી. ખેડૂતોનું કેવું એવું છે કે એમને પૂછવું પડશે પરમિશન કે અમે આ વાવીએ કે ના વાવીએ. તો ન કોઈ મોટા ઝાડ વાવી શકો તમે, ન તમે કૂવો કરી શકો, ન મકાન કરી શકો. તો અમારે કરવાનું શું? અમુક ખેડૂતો એવા છે 3-3 વીઘા જગાવાળા છે, એમાં 2 ભાગ થઈ જાય. તો એ લોકોને શું કરવાનું? 2 ભાઈનો ભાગ તો કોણ ભાગ લે? અંદર ડખા થઈ ગયા અમારે એમાં. અને મેઇન પ્રોબ્લેમ તો આ છે અમારે કે ઊંડાઈ નથી લેતા એ લોકો. અને ભાવમાં તો એ કોઈ એમ કહે છે ગુઠાના 7,000. બરાબર. તો એનાથી કાંઈ ના થાય. અમે 14,000 દઈ કંપની નીકળી જાય. એવું નહીં, પણ સરકારને એવું છે કે આ બાજુ જમીનોના ભાવ ઓછા હશે. જમીનનો ભાવ અત્યારે આપણે જગ્યા ઉપર નેશનલ હાઈવે છે, તમે દેખાડો. નેશનલ હાઈવે છે, અહીંયા 1 કરોડ રૂપિયા જમીનનો ભાવ છે. તો ભાઈ સરકાર કેમ એવું વિચારે છે કે 7,000 રૂપિયા જ આપીને તમને સમજાવી નાખે? સરકાર કંપની આગળ વેચાઈ ગઈ છે, કોઈ ધ્યાન જ નથી દેતું. ના, પણ સરકાર તો ખેડૂતોની ગરીબોની છે. ગરીબોની સરકાર હોય તો 7 દિવસથી અહીં બેઠા હોય તો એનો કંઈક તો સોલ્યુશન આવે ને. કોઈ વાતનું સોલ્યુશન નથી. કલેક્ટર સાહેબને કહે, કલેક્ટર સાહેબ અમે જોયું જશે. આ 7મા અમારો 21 દિવસથી અમે આમાં બેઠા છીએ. જ્યાં કામ થાય અહીંયા બંધ કરાવે જાય. કલેક્ટર આગળ ગયા, પ્રાંત અધિકારીને બોલાવ્યા, બધારે ચર્ચા કરી લીધી. અને પોલીસ પ્રોટેક્શન લઈને કામ કરે છે, કોઈને પૂછતાય નથી. દાખલા તરીકે અમે ઝટકો મૂકેલો હોય ગમે એ લોકો આવીને તરત કામ ચાલુ કરી દે છે, કોઈને ખબર નથી. અમુક ખેડૂતને એવા ખબર નથી, એના મશીન આવી જાય ત્યારે. પણ ખેતર તો તમારા છે, કેવી રીતે કામ? અમારા ખેતર છે, પણ આ સરકાર જ આ રીતનું કામ કરાવે છે પ્રોટેક્શન લઈને. બરાબર. ખેડૂતનું કોઈ સાંભળવા રાજી નથી અત્યારે. તમે સાંભળ્યું હશે કે કેટલાક નેતાઓ છે એવું કે ભાડે પોલીસ મળે, લાગે છે તમને? ચોક્કસ. આ સિવાય બીજું કઈ કાયદેસર આવે તો લોકોને ગામો ગામ મીટિંગ કરે. બરાબર. ગામમાં ઠરાવ પાસ કરે, વળતરની કહે કેટલા ગુઠ્ઠા આવે છે, શું ઝાડ આવે છે, મકાન આવે છે.
શું 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 સ્થિતિ છે, શું ભાવ છે તમારે વીઘાના એવું નહીં, કંપનીને પોલીસ ભાડે મળે, તમે બી ખેડૂતો બી પોલીસ ભાડેથી લઈ આવો, સામ સામે પોલીસ બાજે. નહીં, જે પોલીસ બાજે ખેડૂને આપતું નથી ને પ્રોટેક્શન, ખેડૂને ક્યાં આપે છે? કલેક્ટર સાંભળવા રાજ્ય નહીં, કલેક્ટર તરત એમ કે છે ચલો તો બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો, ત્રીજો પ્રશ્ન હોય તો કયો, કોઈ સાંભળવા જ રાજી નથી. પ્રશ્નો તો ખેડૂતોને બહુ બધા છે, પાણીની સમસ્યા છે, ભાવ પૂરતું નથી મળતું. એ લોકો કંપની સિવાય કે એમાં ધ્યાન નથી દેતા. ખેડૂતમાં એને શું આવક છે? કંપનીમાં જ આવક છે, એ લોકો સમજે. એવું નહીં, પણ ખાય છે તો ખેડૂતના અન્નનું જ ને. અમે તો એ જ કહીએ છીએ, ગેસ ખવાશે, અન્ન અમે ઉપર આ મગફળી દાણામાંથી તેલ નીકળશે, બરાબર, ગેસ ડાયરેક્ટ ખવાશે, તો એ લોકો સમજતા નથી. ખેડૂતનું કોઈનું ધ્યાન જ દેવા, ખોડીમાં સરકાર છે ને ખેડૂતમાં ધ્યાન જ નથી આપતી. પણ આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ છે ને હમણાં પટેલ સાહેબ કરીને છે જીપીએસસી. મેં કીધું સાહેબ આને શું કહેવાય? એ કે એ ખબર નથી. મેં કીધું સાહેબ આ અત્યારે આને ચારો કહેવાય, ભૂકો કહેવાય, બરાબર? તો એ કે મને ખબર નથી. મેં કીધું મગફળી થાય ને એટલી આની કિંમત છે, અને આમને જેસીબી મૂકી દીધો. તમે જો આ લાઈનમાં તમે પટ્ટા ઉપર જશો ને એટલે બધું એમને કોઈ ખેડૂતને પૂછ્યું નહીં, આમને એ લોકોએ તરત પટકર નહીં. નુકસાન થયું એ સામે આપશે ને તમને. નુકસાન થયું હજી પૂછ્યું જ નથી અમને કે તમારું આટલું નુકસાન છે કે અમે આટલું વળતર કહે છે એ લોકો આપશું, પણ ક્યારે આપે? લાઈન નાખીને વહી જાય પછી અમારે ક્યાં ધક્કા ખાવા, કેની આગળ જવું? બરાબર. તમને લાગે છે તમારે આ સમસ્યાનો ઉકેલ આવશે? કેમ કે જેતપરમાં લગભગ મોરબી જેતપર 2.5-3 મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે, હજી એમનો કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂત અત્યારે બધા જાગૃત થઈ ગયા છે. બધા અત્યારે તો આ ચોમાસાનું કામ છે, બરાબર. આ એક માણસને એક અત્યારે 10 મિનિટની ફુરસત નથી. આ લોકો બધા અત્યારે 300-400 જણા આવીને બેસી ગયા. કારણ કે આ નહીં કરીએ તો કાલે સવારે અમે ખાસું પીશું શું? એક તો વરસાદ નથી, બરાબર. આ ભૂકો છે તો આમાં અમારા હાથમાં નહીં આવે. આ ચોમાસું સિઝન છે, અમારા હાથમાં નથી આવવાની, બરાબર. અને એ લોકો કહે કે અમે તમને સર્વે કરશું ને પછી ક્રોપ કટિંગ ના આપશું ને ફલાણ આપશું દીકરો, પણ કોઈ હજી વસ્તુની કોઈ વળતરની વાત એ લોકોએ કરી નથી અમને. એવું નહીં, સરકાર વળતર પણ આપી દેશે, પણ આ તમારો જે ટાઈમ વેસ્ટ થયો છે, આખું વર્ષ તમે જે આખું કેવી રીતે ગુજરાન ચલાવશો? કેમ કે આખો વર્ષ તમે હેરાન જ થયા છો, એ કેવી રીતે આપશે સરકાર? બરાબર છે. એ લોકો એ વિચારતા જ નથી. એ લોકોને એમાં રસ જ નથી. કંપની સિવાય સરકારને રસ નથી, કલેક્ટરને પોતાને નથી, તો બીજો કોના આગળ જવું? આપણે રાજા કહેવાય ને, કલેક્ટર તો આપણે જિલ્લાનો રાજા કહેવાય. તો એ લોકોએ કોઈ ફટાફટ બીજો મુદ્દો આપો, એકને એક મુદ્દો 2 વાર ન લ્યો, એ લોકો એવી રીતે વાત કરે તો અમારે શું કરવાનું? અમારે અત્યારે છાવણી કર્યા સિવાય ને અમારો મુદ્દો પકડ્યા સિવાય કોઈ અમારા પાસે રસ્તો જ નથી. અને આ ધારાસભ્યશ્રી આવ્યા હતા, બરાબર, પ્રાંત અધિકારી, કલેક્ટર, બધાને કીધું, આશ્વાસન આપે છે, હજી અમારું કોઈ જાતનું એક ટકોય રિઝલ્ટ આવ્યું નથી. લેખિતમાં કંઈ આપ્યું નથી? લેખિતમાં આપ્યું છે. લેખિતમાં એટલે કંપની કોઈ અમને લેખિતમાં નથી. અમે અમારા 18 મુદ્દા એને એ લોકોને આપ્યા છે કે અમારા 18 મુદ્દા છે એનું સોલ્યુશન આપો, એ લોકો આપ્યું નથી. અમે આપશું કરે છે, હજી કોઈ આપ્યું નથી. કાલે પણ તમારા ધારાસભ્ય આવ્યા હતા, એ તો આશ્વાસન આપતા હતા કે થઈ જશે. અને ધારાસભ્યનો એક વસ્તુ મોટી છે કે ધારાસભ્ય કાલે જ કેમ આવ્યા? ઈસુદાનભાઈ ગઢવી આવ્યા હતા, આમ વિપક્ષ નેતા છે, એ આવ્યા, એના પછી તરત 2 કલાકમાં ધારાસભ્ય આવ્યા અહીંયા. ધારાસભ્ય અરે અમારે એકવાર કલેક્ટર સાહેબ અરે મિટિંગ થઈ ગઈ, ત્યારે કઈ રિઝલ્ટ નહીં આવ્યું. એ લોકોનું કહેવાનું નથી, એમડીની બદલી થઈ ગઈ. એમડીની બદલી થઈ ગઈ ત્યારે 200 ખેડૂત અહીંયા બેઠા છે. આજ દિવસ એમડી તરત ન આવી શકે, રવિવારે એની બદલી થઈ જાય. આ લોકોની સરકારની થોડીક મિલીભગત છે કંપની હારે, બીજું કાંઈ છે નહીં. ખેડૂતને હેરાન કરવાના. 1 મહિને અમને હેરાન કરશે, પછી અમારું રિઝલ્ટ આવે તો અમારો ટાઈમ વેસ્ટ થાય, એ કોણ દેશે એનો? કાકા, મેં કાલે કેટલાક ખેડૂતો સાથે વાત કરી હતી. ખેડૂતોનું કહેવું એવું છે કે સાંસદનું બી કંઈ હાલતું નહીં ને ધારાસભ્યનું કંઈ હાલતું નથી. નહીં, ચાલે છે બધાનું, પણ અત્યારે ખેડૂત કેટલામાં છે ને કેટલા પાણીમાં બેઠા છે ને એ લોકોનું જોવાનું છે. બધાનું ચાલે છે. ધારાસભ્ય દરજાનું અમારી સીટ ઉપર રહ્યા, બરાબર, મિનિસ્ટર હોત બન્યા છે. મિનિસ્ટરનું ના હાલે, મિનિસ્ટરનું ના હાલે કોનું હાલે? અમારે જવાનું કે ના આગળ? એના સિવાય અમે કંઈ ગાંધીનગર જવાના? અહીંયા બધા ખેડૂત અત્યારે એને અહીંયાથી મુદ્દો લઈ અને ગાંધીનગર એને પહોંચાડવાનો છે, બરાબર. એ ન પહોંચાડી શકે તો અમે ખેડૂત શું કરે? મત આપીને તમે જ પહોંચાડ્યું છે. અમે પહોંચાડ્યા છે ત્યારે તો એ લોકો અહીંયા ગાંધીનગર પહોંચ્યા છે ને, બરાબર. એવું નહીં, તમારી સમસ્યાનો જો ઉકેલ નહીં આવે, 2027ની ચૂંટણી પણ છે, તો આ વખતે શું કરશો? આ વખતે અમે જોઈ છે બધાય ક્યાં લગી પહોંચે છે સરકાર, બરાબર. બાકી તો બધાને, તમને ખબર છે ને અમને ખબર છે કે હવે તો અમે ઘરે આવી ગયા છે. હાવ બરાબર, ખેડૂતો હેરાન છે. આપો ભાઈ. શું કહેતો હતા તમે કાકા ગાંધીનગરનો? એને હવે નથી જવા દેવા એમ. ક્યાં નથી હવે જવા? ગાંધીનગર નહીં જવા દે એવી વ્યવસ્થા કરશું એના માટે. ધારાસભ્ય માટે એવી વ્યવસ્થા કરશું કે હવે ગાંધીનગર ન જાય એવી કંઈક એના માટે વ્યવસ્થા ઊભી કરી દેવું. જો અમને ખેડૂતને હેરાન કરશે તો. તમારા જ કામમાં નહીં આવે તો? હા, અમને કામ ના આવે તો અમારે એને અહીંયા ગાંધીનગર મોકલવાની જરૂર કઈ છે? અમારા મતથી તો જાય છે, તો હવે એને નથી જવા દેવાના. કાલે આવ્યા હતા, આશ્વાસન આપ્યું, તમને લાગે છે તમારું કામ? આશ્વાસન દીધું, એમને માહિતી લાગી, ઉપર ભલામણ કરી છે. મંત્રીને રજૂઆત કરીશ ને, કૃષિ મંત્રીને કહીશ ને, ઓલા મંત્રીને કહીશ ને, મુખ્યમંત્રીને કહીશ. વાંકાઈ ભાઈનું હાલતું તો છે નહીં.
કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. બાપ રહી ચૂકે તો હાલવું હોય તો અટણ ખેડૂતનો પ્રશ્ન નિકાલ ના આવી ગયો હોય. આજ 15 દિવસથી અહીં હેરાન થાય છે કે 21 દિવસથી અમે હેરાન થાય છે. તે દિવસની એને તો રજૂઆત કરીએ જ છીએ અમે. અહીંયા કેટલી વખત આવ્યા છે? એક વખત. એક જ વખત આવ્યા? હા, એક જ વખત. એટલે કાલે જ આવ્યા હતા? કાલે જ આવ્યા. બધાને તકલીફ તો છે જ, રાજકારણીઓને બધાને તકલીફ, ઈસુદાનને તકલીફ છે કે અહીંયા એને કામમાં અમને ટેકો આપવો જ પડશે, એને પાછા મત જોતા હશે તો અહીંયા મહેનત કરવી પડશે એને. બરાબર છે. મૂળભાઈને નહીં જોતા હોય તો એ ઓછી મહેનત કરશે, બરાબર. ને કઈ કપાઈ જાય. જે કામ ગાંધીનગર એને જવા નહીં મળે. જે કામ કરશે એ જ આગળ જશે. હા, કામ કરે એ જ આગળ જાય. સમગ્ર ગુજરાતમાં લગભગ 8 થી 10 જગ્યાએ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોનું પ્રશ્નનો ઉકેલ કેમ નહીં આવતું? કેમ ખેડૂતો જ હેરાન થાય છે? કેમ ખેડૂતો જ હેરાન થાય? તો સરકારને કંઈ કરવું નથી, ખેડૂત હેરાન થાય ને. ખેડૂતની ફેવરની આ સરકાર જ નથી. પહેલાં એવું લાગતું કે આ ખેડૂતની ફેવરની સરકાર છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે હવે આ ખેડૂતની ફેવરની છે જ નહીં. પણ આને આ સરકાર તો પોતાને એવું ગણાવે અમે ખેડૂતોની જ સરકાર છે. તો એ ગણાવે જ ને, ખેડૂત ક્યાં ગણાવે? ખેડૂત તો અત્યારે એમ કહે છે કે આ નકામીની સરકાર છે. સરકાર વિડીયો મૂકતી હોય છે, એમાં ખેડૂતો કહે કે અમારી બમણી આવક થઈ ગયા, સરકારના રાજમાં તમે ખુશ છે, આવા વિડીયો આવતા હોય છે. કેને બમણી? એને દીધા અમને પૈસા, બમણા તો કર્યા અમને. અમારા ગાંઠકના ભાવ ઘટાડ્યા બધી વસ્તુમાં. એવું નહીં, પણ વડાપ્રધાન તો કહીને ગયા 2000. વડાપ્રધાન તો અહીંયા વાતો કર્યા રાખીને બેઠા બેઠા. એ કહે એટલે અહીંયા ડબલ ખેડૂત પાસે પૈસા થઈ જાય કે આવી જાય. એક તો અમારા ભાવ જ ઘટી ગયા. અમારા હાથમાં માલ હોય ત્યાં સુધી ભાવ ઘટી ગયા. એ ઓમાં ટેકામાં લઈએ છે તો 1450 રૂપિયા કે એવું કંઈક આપે છે, બરોબર. અને ઓમ તો 1000 રૂપિયામાં મારી માંડવી વેચાય, અને તેલના 3000 ડબ્બાના. પણ એવું નહીં, સરકાર એવું કહે છે કે ખેડૂતોને ડબલ કેના થાય છે? વેપારીના, અમારા નહીં. એવું નહીં, પણ સરકાર એવું કહે છે કે ખેડૂતોને તકલીફ છે, ગુજરાન ચલાવવામાં તકલીફ પડે છે, 6000 રૂપિયા વર્ષના આપીએ છીએ, ખેડૂતો એમાં આખું ગુજરાન ચલાવી નાખે છે, વર્ષ આખું ચાલી જાય છે. 6000માં બીડીની એક રોજ જુડી પીતા હોય ને તો 6000ની બીડી એ ન થાય આખા વર્ષની પૂરી. એ ખેડૂત બંધાણી હોય ને હિસાબ લો કેટલા એક જુડીનો ભાવ અત્યારે. એવું નહીં, પણ વિડીયોમાં ખેડૂતો બોલે છે. તો કોણ વિડીયો બોલે? વિડીયોમાં ખેડૂતો જ બોલે 6000માં ગુજરાન ચાલી જાય છે અમારું. તો એવું તો મેં સાંભળ્યું નથી. એમને પણ આ સરકાર રજૂ કરે છે વિડીયો. સરકાર રજૂ કરી તો ઓલા ખેડૂત બેહાડી દીધા હોય એવા કે તમારે આ બોલવાનું છે એટલે એ બોલે છે. અમારી પાસે નથી બોલાવતા. અમારી પાસે આવે તો કહીએ કે બીડીની જુડી ના થાય. એક વર્ષની બીડીની જુડી 6 મહિના 6000માં ના આવે. એવું નહીં, પણ આ પાઇપલાઇન નંખાય છે, દેશનો વિકાસ થશે, આપણો ડંકો વાગશે અમેરિકામાં. અમેરિકામાં ડંકો વગાડી નું, અહીંયા ડંકો વગાડો ને. ત્યાં ડંકો વગાડી નું. અમારે અમેરિકા નથી જવું, કે અહીંયા જોવાય નથી જવું. અમારે તો અમારા દેશમાં રહેવું, ભારતમાં. એમને પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એમનું મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ. તો વિકાસ બધાનું થશે સાથે સાથે. કેને? ખેડૂતના ભોગે. અદાણીનો અંબાણીનો વિકાસ થાય, અમારો તો નથી થતો. અમારો તો બધું પૂરું થતું જાય. કંપનીઓનો વિકાસ થાય છે, વેપારીનો વિકાસ થાય છે, ખેડૂતનો કાંઈ વિકાસ થતો નથી. કાકા તમે વિકાસની વાત કરી, ખેડૂતનો વિકાસ થતો નહીં, પણ સરકાર એવું ગણાવે છે કે ખેડૂત મારુતિ લઈને જાય છે ખેતરમાં, કરોડપતિ ખેડૂત થઈ ગયા છે બધા ગુજરાતમાં. તો બીજા બધા રાજ્યોમાં એવું જ ગણાવે કે ગુજરાતના ખેડૂતો કરોડપતિ થઈ ગયા છે, મારુતિ લઈને ખેતરમાં જાય છે. એ મારુતિ હાંકતા હતા ને તેથી અમારી પાસે સાયકલ નથી. હવે એ કેવડી ગાડીમાં ફરે? 1 કરોડની ગાડીમાં ફરે. તે અમારી પાસે માંડ મારુતિ આવી તો એ તકલીફ છે ને. એટલે મારુતિ વાળા થઈ ગયા ને ફરતા. મારુતિ કેમ હાલે ખબર? એ ભંગારમાં લઈ આવીને હાંકીએ જ અમે. ભંગારમાં જવા દેવી જોઈએ હોય ને, એ અમારા હાથમાં આવે એ વાત હાંકતા હોય એમ, અમારી સેફટી માટે એમ. ઓલી મોટરસાયકલ લઈને જાય તો એક્સિડન્ટ થાય, કંઈ મરી જાય એમ, ભંગાઈ જાય. આમાં કંઈ થાય તો નહીં. 40,000ના ડબ્બા લઈને ફેરવીએ અમે. તમારી માંગણીઓ નહીં સ્વીકારે અને કામ ચાલુ થઈ જશે, તમે શું કરશો હવે? માંગો સ્વીકારવી જ પડશે ને, કેમ ના સ્વીકારે? વળતર પૂરું આપવું પડશે, માંગો એની સ્વીકારવી પડશે. આવતે વખતે એને જો જોતું હશે, આ ગુજરાત સંભાળવું હશે ભાજપને, તો માંગો સ્વીકારવી પડશે. નકર ભાજપ જાય છે, સૌરાષ્ટ્રમાંથી આમે જાય છે, તો ગુજરાતમાંથી જાય. સૌરાષ્ટ્રમાં કેમ જાય છે? સૌરાષ્ટ્રમાંથી કંઈ મળવાનું નથી. જામનગર જિલ્લો સાફ છે એના માટે હવે આ વખતે તો. નકર કાયમી માટે ભાજપ, કાયમી માટે મેં પણ ભાજપને જ મત દીધા. બીજા કોઈ એક સિમ્બોલ પર મેં બટન નથી દબાવ્યું. ભાજપ નથી દેવાના. કેમ પણ? હે? કેમ નથી દેવાના? અમારી વિરોધ છે એટલે, અમારું કામ નથી કરતી, એટલે અમારી માંગણી નથી સ્વીકારતી. તમે કીધું જો અરે કેટલા છોકરાઓ બેકાર છે કે સારું ભણી ગયા છે, એને નોકરી રાખવા છે, પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવા છે. શિક્ષકોની જરૂર છે તો શિક્ષકો અહીંયા રાખવા, ભાડા ઉપર રાખવા છે ને. મહિનાનો કરાર 6 મહિના આવા નોકરી કરો, 6 મહિને એક ધરી નથી આપવી. એને જરૂર છે તમે આવો,
આટલી બધી સમસ્યા છે બરાબર, લગભગ 2019માં બી ભાવના કંઈક સમસ્યાઓ હતી, ખેડૂતો આંદોલન પણ કર્યા હતા, આટલી બધી સમસ્યા છે છતાંય 30 વર્ષથી સતત ભાજપ સરકાર આવે, જો આ સમસ્યા હોય તો પછી ના આવી જોઈએ. જો આંદોલન છે ને એ ગુજરાતમાં થયા ને, આ સૌરાષ્ટ્ર માટે તો કદાચ આ બીજું આંદોલન, જેતપુર પહેલું અને બીજું અમારા દ્વારકા માટે તો આ પહેલું આંદોલન છે અને એ મજબૂત આંદોલન છે. અમે હારીને કે થાકીને વહી જવાવાળા નથી. બહુ લાંબુ હાલશે, એને જેટલું હલાવવું એટલું હાલશે લાંબુ. એ સરકારને કેટલું હલાવવાનું છે લાંબુ આંદોલન, એને જોવાનું છે, અમારે નથી જોવાનું. અમે તો હલાવવા બહાર જ છીએ. જ્યાં સુધી સમસ્યા સમસ્યા નહીં પૂરી થાય ત્યાં સુધી હલાવશું.